ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં છો. તો આજે અર્લી મોર્નિંગે અમે જઈ રહ્યા છીએ. તમને કાલે કહ્યું હતું એ પ્રમાણે આજે અમારું ટૂરનો પ્રોગ્રામ, ટૂર મતલબ જઈ રહ્યા છીએ દ્વારકા અને સોમનાથ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને અત્યારે વાગ્યા છે 5:30 થવા આવ્યા છે અને જસ્ટ હાલ હમણાં જ નીકળ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ને આ છે અક્ષય. તો બસ આગળ અમે શું કરીએ છીએ તમને બતાવતા જઈશું. પહેલાં અમે અત્યારે સારંગપુર પહોંચી ગયા છીએ અને અત્યારે બહુ લોંગ વિડીયો નથી લેતી, પણ બસ આટલે પહોંચ્યા છીએ તો આ તમને બતાવી દઉં છું કે પહેલાં સારંગપુર પહોંચી ગયા છીએ. તો હવે ડાયરેક્ટ સોમનાથ જઈશું. આગળ બતાવતી જઉં છું તમને. લાલી છગાની હાઈવે ઉપર ચડી ગયા છીએ અમે. અમે જઈ રહ્યા છીએ સોમનાથ. તો હવે ડાયરેક્ટ સોમનાથમાં જઈને મળીશું. ના વચ્ચે જમવા બમવા ઉભા રહીશું એટલે વચ્ચે બ્રેક લઈએ. અને આ માણસને તો તમે જોયો જ હશે, શરૂઆતમાં જોવા મળ્યો તો તમને સારંગપુર જતા. એ અમારી ગાડીમાં બેસી ગયો છે. એને અમારી ગાડીમાં જ પસંદ આવે છે. અમારા વ્યુઅર્સને હાઈ કહી દે. ચલ, આવું કહેવાનું હોય કે હાઈ કહી દે એવું. અને આ છે મારી મમ્મી. એને તમે નહીં જોયું હોય કારણ કે એ વ્લોગમાં નથી આવતી. તો અહીંથી તમને આ ડુંગર દેખાઈ રહ્યા છે, ગિરનારના ડુંગર છે. તો બસ હવે નજીક જ છે ગિરનાર, પણ અમારે તો જવાનું છે સોમનાથ. અહીંયા બપોરે જમવા માટે આવ્યા છે. જો એટલું બધું અનલિમિટેડ કાઠિયાવાડીમાં સલાડ ને બધું આ એટલું બધું હોય છે ને, તમે અહીંયા પણ ક્યારેક જાઓ આ રસ્તા ઉપરથી તો વિઝિટ મારી શકો છો. અને એનું વિઝિટ મતલબ પબ્લિક એટલી ફૂલ હોય છે. અને એનું નામ છે લાલા રઘુવંશી. જે હોટલ જે છે ને ફૂલ વેઇટિંગ હોય છે અને ખાવાનું બી બહુ મસ્ત હોય છે. આ તમે જોઈ શકો છો લાલા રઘુવંશી પરોઠા હાઉસ એવું લખેલું છે. અને અહીંથી હવે અમે નીકળી ગયા છીએ સોમનાથ સાઈડ. સોમનાથ આવવામાં 1.5 કલાકની વાર અવાજ બેસી ગયો એટલે આ બધા હસી રહ્યા. ફરી નાખવા મળી ફરી એની અવાજ બેસી ગયેલો હતો ને તે બધા બેસી ગયો. જોસ્તી થોડું ટાઈમ છે હજી. સોમનાથ આવવાનો 1.5 કલાકની વાર છે. 1.5 કલાક બાકી. બસ. અને મારો સાથે અવાજ પણ ડાઉન થઈ ગયો છે. કેમ તે આવો અવાજ કેમ થઈ ગયો તમારો? ઓલરેડી ખબર છે કે મને શરદી થયેલી છે એટલે અંદર વધારે. પણ હમણાં તો બરોબર હતું સવારે. એ તો થોડી અસર વધારે થાય ને એમ એવું થતું. વધારે અસર કે તમે ઊંઘી ગયા હતા, ઊંઘીને ઉઠ્યા એટલે? એટલે ઊંઘીને ઉઠી ગઈ તો ખબર પડી ગઈ મારા થોબડા ઉપર. મસ્ત વ્યૂ છે. ઓકે ગાઈસ, તો હવે હું સોમનાથ પછીને મળું છું તમને.
તો બસ હવે અમે નજીકમાં જ છીએ 15 કિલોમીટર બાકી છે સોમનાથ આવવામાં અને વાગ્યા છે અત્યારે 6:17 એટલે મે બી અમે 6:30 થી 6:45 ની વચ્ચે પહોંચી જઈશું અને મારો અવાજ થોડો થોડો ખુલી ગયો છે અને હું આ શું પહેર્યું જોડે જોડે ટોલ ટેક્સ પણ આવી ગયો છે અને અમે પહોંચીને હવે તમને ડાયરેક્ટ મંદિરમાં તો મે બી દર્શન કરવા મોબાઈલ જ એલાઉડ નથી એટલે દર્શન તો પોસિબલ નથી પણ બહારનું કંઈક વ્યૂ પોસિબલ હશે રાત તો થઈ ગઈ છે એટલે હવે જોઈએ છીએ કેમનું સેટિંગ થાય છે તો મળીએ છીએ અને અહીંયા ટોલ ટેક્સ આવી ગયો છે અંદર તો ફોન લઈ જવા ના દીધો પણ આ તમને મંદિર દેખાય છે ઝૂમ કર્યું છે ને એ મંદિર છે સોમનાથનું તો જય સોમનાથ ફિલિંગ આવે છે થાકી ગયા એકચ્યુઅલી અમે 3 વાગ્યાના ઉઠ્યા હતા સીધા સારંગપુર ગયા અને પછી આયા સોમનાથ દર્શન બી સારા થઈ ગયા દર્શન આરતી ચાલતી હતી ગયા દર્શન કરવા અંદર ગયા બરાબર સારા દર્શન ગયા પછી ખાઈને હવે હોટલમાં આવી ગયા છે રેસ્ટ કરી રહ્યા છીએ હવે ફ્રેશ થઈ ગયા છે હવે તમે સુઈ જાઓ શાંતિથી હવે સીધું સુવામાં આવશે એટલે આરામ થઈ જાય તમારો બી સરસ મજાનો આરામ થઈ જાય અને ઓકે ઓકે એટલે હવે તમે સુઈ જાઓ શાંતિથી કારણ કે કાલે બી આ ડ્રાઈવ થશે એટલા માટે કાલે બી લોંગ ડ્રાઈવ જ થશે એટલા અહીંથી માટે દ્વારકા અને બધે જવાનું છે બસો ઓકે ઓકે તો અમે હોટલમાં આવી ગયા છીએ રેસ્ટ કરવા માટે મતલબ સોમનાથમાં પહોંચી ગયા છીએ દર્શન પણ થઈ ગયા બહુ મસ્ત દર્શન થયા હતા આરતીના ટાઈમે જ પહોંચ્યા હતા અમે પણ ત્યાં તમને બતાવવું પોસિબલ નહોતું જે લોકો નહીં જાણતા હોય એના માટે કહી રહી છું બાકી બીજા બધાને ખબર છે અને હશે કે ત્યાં મોબાઈલ એલાઉડ નથી એ તો જાણતા જ હશે કે પોસિબલ નહોતું અને આજે અમે બપોરે જ્યાં જમ્યા એ જગ્યા પણ બહુ મસ્ત છે અનલિમિટેડ અને રિઝનેબલ પ્રાઇસમાં અને રાત્રે પણ બહુ સરસ હતું પણ કેપ્ચર કરવાનું રહી ગયું તો બસ હવે અહીંયા હોટલમાં રેસ્ટ કરી રહ્યા છીએ મોર્નિંગમાં ઉઠીશું અને ત્યાંથી સીધા જઈશું દ્વારકા તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય